ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરને લઈને ઋષિ ભારતી બાપુએ ચોંકાવનારું નિવેદન આપ્યું. અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યપ્રધાન બનાવવાના પ્રયાસો થયા. ગાંધીનગરમાં અનેક બેઠક અને સંમેલનો થયા. પ્રયાસ છતાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યપ્રધાન ન બનાવાય તેવું કહ્યું. સાથે જ કહ્યું કે સમાજના નેતાઓને હવે કૂટનીતિ શીખવી પડશે. આપણે હવે પોઝિશનમાં નહીં, પાવરમાં આવવું પડશે. માણસાના ધમેડા ગામે આયોજિત ઠાકોર સમાજના સંમેલનમાં ઋષિ ભારતી બાપુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અનેક પ્રયાસો છતાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યપ્રધાન ન બનાવાતા તેમને દુઃખ થયું. મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે. એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. તો ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે કેટલાક લોકો વ્હાઇટ કોલર ગુલામી કરી રહ્યા છે. સમાજના નેતાઓને રાજનીતિ તો આવડે છે, પરંતુ કૂટનીતિ નથી આવડતી. પરંતુ હવે કૂટનીતિ શીખીને આપણે પાવરમાં આવવું પડશે. કે સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવડે છે, પણ કૂટનીતિ કરતા હજી નથી આવડતી અને એટલા માટે પાછળ રહી ગયા છે. આગેવાનો બધા બેઠા છે, મારી વાતને ધ્યાનમાં લેજો. કૂટનીતિ જેથી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો.